अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। આજે કચ્છ જિલ્લાની અંદર વરસાદ ન પડવાના કારણે જે માલધારીઓને તકલીફ ઊભી થઈ છે તે બાબતે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના ચૂંટેલા પ્રતિનિધિઓને એક માલધારીઓ તરફથી નમ્ર વિનંતી છે કે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વન ખાતાના ગોદાઉનોની અંદર જે ઘાસચારો ભરેલો પડ્યો છે તે ખરેખર વહેલી તકે માલધારીઓને વિતરણ કરવામાં આવે, સહાયરૂપી કરવામાં આવે અથવા તો વ્યાજબી ભાવે કરવામાં આવે તો અત્યારે આપ જેવી રીતે દૈનિક પત્રકોમાં પણ આવી ગયું કે માલધારીઓનો માલ અત્યારે મરી રહ્યો છે. માલ મરી રહ્યો છે છતાં પણ જો કચ્છ જિલ્લામાં પણ ઘાસચારો ઉપલબ્ધ હોવા છતાં, કારણ કે બન્નીના બધા ગોદાઉનો ભરેલા છે, લખપત તાલુકામાં જ્યાં જ્યાં ગોદાઉનો આવેલા છે ત્યાં ભરેલા છે, અને મારી જાણ પ્રમાણે અબડાસા તાલુકાની અંદર પણ જ્યાં જ્યાં ઘાસના ગોદાઉનો વન ખાતા તરફથી ભરેલા છે તે તમામે તમામ લાખો ટનની સંખ્યામાં કચ્છ જિલ્લામાં ઘાસચારો હોવા છતાં જો કચ્છ જિલ્લાની ગાયો અને ભેંસો મરણ પામતી હોય તો એનાથી વધારે દુઃખની વાત ન હોઈ શકે. અત્યાર સુધી પંજાબ અને વલસાડથી સંસ્થાઓ દ્વારા અથવા તો માલધારીઓ પોતાની રીતે માલ મંગાવતા હતા, પણ ત્યાં કને પણ વરસાદ અને અતિવૃષ્ટિ થવાના કારણે માલ ન આવતો હોવાથી ઘાસચારાની મોટી તંગી ઊભી થઈ છે અને સાથે સાથે માલધારીઓ બિચારા પાયમાલ હાલતમાં છે ત્યારે ન છૂટકે અત્યારે માલધારીઓ તરફી એક માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે જો ઘાસચારો કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ છે તે વિતરણ કરવામાં આવે તો વહેલી તકે ગૌધન પશુધનને આપણે બચાવી શકીએ. મારી તમામ સંગઠનોને પણ અને પાર્ટીઓને પણ એક નમ્રભરી અપીલ છે કે માલધારીઓને વહારે આવી, સંસ્થાઓ પણ માલધારીઓને વહારે આવી ગૌધન અને પશુધન બચાવવા માટેના તમામ પ્રયાસો કરીએ. અને જેવી રીતે આજે માતા પિતા પોતાના બાલ બચાવવા માટે જ્યારે ભૂખમરો થતો હોય ત્યારે બધા પ્રયાસો કરતા હોય તેવી જ રીતે માલધારીઓ પણ બિચારા જ્યારે પોતાનો પશુધન અને ગૌધન જ્યારે મરતો હોય ત્યારે બધા પ્રયાસો કરી રહ્યા છે. તેમાં આપણે બધા સહભાગી થઈ સંસ્થાઓ, સંગઠનો અને જૈન મહાજનો જ્યાં જ્યાં વિતરણ કરી પણ રહ્યા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ અને ગૌધનને બચાવવા માટેના સંપૂર્ણ પ્રયાસો જે થઈ રહ્યા છે તેમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે. સાથે સાથે ફરીથી કલેક્ટર સાહેબને પણ નમ્રભરી અપીલ છે અને સરકારશ્રી અને ચૂંટેલા પ્રતિનિધિઓને પણ એક નમ્રભરી અપીલ છે કે જે ઘાસચારો કચ્છ જિલ્લામાં પડ્યો છે તે વહેલી તકે વિતરણ કરવામાં આવે તેવી નમ્ર અપીલ છે.